આજરોજ ચાંગા ગામમાં રસિકભાઈ તથા રામચંદ્રભાઈ દક્ષાબેન છગનભાઈ મિસ્ત્રી પરિવાર તરફથી ગામની બધી શાળાઓમાં 1 થી 3ના નંબરે પાસ થયેલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોનો ઇનામ વિતરણનો કાર્યક્રમ ગામની BA પટેલ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવ્યો હતો। જે કાર્યક્રમમાં મનોહરભાઈ મિસ્ત્રી, રાજુભાઈ મિસ્ત્રી, જગદીશભાઈ મિસ્ત્રી, ઓમ શાંતિ પરિવારના અર્પિતાબેન, ચારુસેટના વિરેન્દ્રભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ UK, મેળાવ પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી, કેળવણી મંડળના મંત્રી જીગરભાઈ પટેલ તથા ગામના અગ્રણીઓ તેમજ બધી જ શાળાના આચાર્ય અને શિક્ષકગણ હાજર રહ્યા હતા। આ પ્રસંગે પધારેલ મહેમાનોનું સન્માન તેમજ શિક્ષકો અને સેવક તરીકે ફરજ બજાવતા શાળાના સ્ટાફનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનો રોકડ ઇનામ તથા સ્કૂલની કીટ આપવામાં આવી હતી। કાર્યક્રમના અંતે સમૂહ રાષ્ટ્રગાન કર્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશ્વિનભાઈ સ્વામી કેટરસવાળા અને શાળાના આચાર્ય સોહિતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આભાર વિધિ હિરલબેન દ્વારા કરવામાં આવી હતી। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, આણંદ। બસ આખે ઓકે। જી દાદા, આપનું નામ શું અને પરિચય શું? મારું નામ છે મનહરભાઈ એમ રાઠોડ। હું CA મિસ્ત્રીનો મોટા ભાઈ છું અને મારું વતન ચાંગા છે અને હું આ સ્કૂલમાં ભણેલું છું। પણ આજનો પ્રોગ્રામ જે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને ઇનામ આપ્યું છે તે બાબતમાં બધા જ ખુશ છે, છોકરાઓ ખુશ છે અને એમને જીવનમાં પ્રોત્સાહન તરીકે મળ્યું છે। બીજું કે આ સ્કૂલમાં મારા નાના ભાઈ CA મિસ્ત્રીએ જે તલાવનું કામ આગળનું બ્યુટિફિકેશનને કર્યું છે, એટલે મને લાગે છે કે ખેડા જિલ્લામાં અત્યાર સુધી મેં આવી કોઈ સ્કૂલનું લોકેશન જોયું નથી ને જ્યારે થશે ત્યારે બધા ખુશ થશે। એમનો જો પરિશ્રમ બહુ લાંબો સારો વિચાર કર્યો અને એને બધું હું એમને બી અભિનંદન આપું છું।